મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ હશો ને? મસ્ત મજાનું આપણું સવાર પડી ગઈ છે અને આપણે ભાખરીની સાથે સવાર પડી ગઈ છે અને ઉતાર્યો એક મિનિટમાં ભાખરી ચડી ઉતારમાં આપણે ભાખરી બનાવતા બનાવતા આપણે બ્લોગ ચાલુ રાખ્યો અને મારું નામ છે કોમલ સંચાણિયા. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને સવાર પડી ગઈ છે. આજે છે રવિવાર, એટલે રવિવારે હોય એટલે નિરાતે છોકરાઓને સ્કૂલની રજા હોય અને આપણે થોડીક રજા જવું જોઈએ, કારણ કે નિરાતે ઉઠાવી અને ચા ને ભાખરી બનાવી છે ને હારે વિડીયો બનાવી છે. તો જો આપણે ચા બની ગયો છે અને સાથે સાથે ભાખરી આપણી થાય જ છે અને ચા ભાખરી આપણે ખાઈ લઈ અને પછી છોકરાને નિરાતે ઉઠાડી. તો સવારે જો આપણે મસ્ત મજાની ચા ને ભાખરી ખાઈ લીધી હતી અને તે પછી સોહમ ને ત્રિવાને બેને ઉઠાડી દીધા હતા. નાહી ધોઈ કમ્પ્લીટ કરી અને બેને સવારના નાસ્તામાં છે ને આપણે કાલ સાંજે ઢોસા બનાવ્યા હતા ને, તો અત્યારે ખાલી એને પેપર બનાવી દીધા હતા. જો પેપર આટલા વધ્યા છે, હજી ફૂલ તીખા થઈ ગયા ને તો એટલું મૂકી દીધું, કારણ કે તીખા બનાવ તો તીખા બનાવ્યો તો ખાઈ ન હોય. અને અત્યારે રવિવાર છે તો આપણા ઘરની હાલત તો બે હાલ જ કરી નાખ્યા હોય, કારણ કે નતર આપણું લોહી પીવે, ઘડીક વાર રમવાઈ દેવા પડે અને નતર પછી આપણું લોહી પીધા રાખે. તો જો આ સોહમ ના જે લેશન કા ના દીકા આજ પૂરું કમ્પ્લીટ કરી લે. સોહમ ને છે ને લેસન કરવું પડે ને એટલે બહુ હાલ આવે. પછી જયારે એના ફ્રેન્ડ છે ને રમતા આવશે ને ત્યારે પોતે છે ને લેસન લઈને બેસે. પછી છે ને લેસન કાલ શનિવાર નું છૂટી ગયો હોય તો સોમવાર સ્કૂલે જાય ને ત્યાં સુધી એનું લેસન હાલે. એટલે આપણે હે ને રવિવાર તો આવે ને એટલે વચમાં એને માથું દુખાડી દે, એમ કે લેસન કર એક જ વાત કેવું પડે. કાઈ જાગવાનું નથી, હુઈ જવાનું છે. શાંતિથી હુઈ જાજે. અને જો આમ જો આટલા પથારા આપણા ક્રીવા બેને કરી નાખ્યા છે. ક્રીવા અને પોતે આવડા પથારા કરી અને પોતે છે ને મોબાઈલ લઈને વેફર ખાઈ છે. આમ જોતા આ શું કર્યું તે? જો બે નો દે મોબાઈલ હોય ને એટલે. આ રમકડા કોણ ભરશે? રમકડા કોણ ભરશે? ભાઈ શું કામ એને ભરે? તે ઢગલો કર્યો છે. અલે મારા વાકુ ચડાવસ મે ઢોઈનું હે. એવું જ કરે, હંમેશા ભાઈનો જ વાક આવે. પહેલી વાક આવે. અને તો જો આજે 12 વાગવા આવી ગયા છે અને આજે રસોઈમાં આપણે છે ને રવિવાર હોય ને એટલે દાળ ભાત જ બનાવી, કારણ કે સોહમ ને ક્રીવા બેને એકને સવારની સ્કૂલ છે ને એકને બપોરની સ્કૂલ છે. તો બધા સાથે ફેમિલીમાં ન હોય. એક રવિવાર એક જ દિવસ એવો હોય કે આપણે સાથે બેસીને જમી શકીએ. સાંજે એવું જોઈએ કે એકને જમવું હોય ને એકને ન જમવું હોય રોજ. એટલે રવિવાર બપોરે છે ને આપણે ફૂલ થાળી બનાવી, દાળ ભાત શાક વેફર ને સંભારા ને બધું, સાથે બેસીને ત્યારે જ જમીએ. એટલે શું બેટા? જો આજ બટેટાનું શાક કરી નાખીએ પેલા. હા, સોહમ નો મોસ્ટ ફેવરિટ છે બટેટાનું શાક ને ભાત મિક્સ કરીને ખાવા જાય. તો આપણે દાળ ને ભાત બે છે ને પલાળી દીધું છે અને હમણાં પછી રસોઈ કરશું, કારણ કે જમવાનું તો 2 વાગે જ હોય. એટલે ખાલી પલાળીને રાખી દો, પછી આવે ને ત્યાં ગરમ ગરમ દાળ હોય ને એટલે મજા આવી જાય. તો સારું હાલો, હવે દાળ ભાત છે ધીમા તાપે આપણે મૂકી દઈ. તો જો અત્યારે છે ને ઉઠી આપણે નીંદર કરી લીધી અને ઉઠી અને સીધું છે ને આપણે માથામાં હેર ઓઇલ કરી લીધું છે, કારણ કે સવારે જ હેર વોશ કર્યું હતું તો અત્યારે કીધું હવે હેર ઓઇલ કરી નાખી, કારણ કે હવે કોરાવાળ બહુ ગમતા નથી. અને છે ને અમે હેરફોલ વધારે પડતું થાય છે ને તેમ કે તેલ વાળું હોય ને તો વધારે સારું, કારણ કે વાળ હમણાં એટલા ડેમેજ થઈ ગયા છે ને તેમ તો છે કે હેર કટ કરાવી જ નાખવા હે સાતમ ઉપર આપણે. પણ થોડાક એમ થાય છે કે થોડાક દી ખમી જાય પછી કરો છો, કારણ કે પછી બહુ મને એમ થાય કે આપડા લુક વાઇઝ છે ને વાળ હોય ને તો સારું, પણ વાળ મારું મોઢું મોટું અને વાળ શોર્ટ સારા ન લાગે, એટલા માટે આપણે છે ને લોંગ હેર જ રાખવા હે. પણ ઓમ સારા નથી લાગતા એટલે કન્ફ્યુઝન હે, કપાવી નાખવું કે પછી વાળ લોંગ જ રાખવી, કઈ સમજાતું જ નથી. અને અત્યારે જો આપણા સાવ એકલા થઈ ગયા છે, કારણ કે સોહમ ને ક્રીવાને છે ને દાદા ને બા રમાડવા માટે બાયણે લઈ ગયા છે. તો હવે આપણે એકલા તો કંટાળો આવે છે. તો મોબાઈલમાં કેટલી વાર જો મોબાઈલ થોડીક વાર જોઈએ તો એ કંટાળો આવે. અત્યારે થોડુંક છે ને સોહમ ને કાલે સ્કૂલમાં છે ને પૂજાની થાળી ડેકોરેશન માટે લઈ જવાની છે ને, તો એ આપણે હમણાં કઈક આઈડિયા લગાવી લઈ, કાલે એને મોકલાવાની સ્કૂલે તો એ કરી નાખશે. થોડું ઘણું કામ છે ક્રીવા ન હોય તે થઈ જશે. હમણાં કઈક આવી હતી ફ્લાવર્સ વાળી છે ને લોટસ ની, એ કઈક બનાવશું આપણે થાળી. અને જમવામાં તો કઈ નક્કી નથી, હું રવિ બે જ છીએ એટલે કઈક
બનાવશું આ તો પછી તૈયાર રેડીમેડ બે હોય ને ત્યારે વધારે પડતું રસોઈ હું ઓછી બનાવું તૈયાર લઈને જ ખાઈ લઈ તો સારું હાલો કઈક આઈડિયા લગાવીને થાળી ડેકોરેશન કરી નાખી ક્રીવા ન હોય ને ત્યારે નતર એ તો બધું ઉલાઈ કરે તો જો આપણે નવરા હતા ને એટલી વારમાં છે ને આપણે થોડું ઘણું છે ને લસણ ફોલી નાખ્યું અને વાલ ફોલી નાખ્યા છે અને મેં તમને આપણે આટલું આટલું કરી નાખ્યું છે નવરા બેઠા કામ અને હું તમને કહેતી હતી ને કે અમે 2 માણા હોય ને એટલે એકલા એટલે છે ને હું રસોઈ બનાવું જ નહીં તો સાચે પાર્સલ આવી ગયું આપણા માટે પાવભાજી તૈયાર લઈ આવ્યા છીએ પાવભાજી ને પાર્સલ આવી ગયું ને રવિને એટલે ભૂખ લાગી ને કે એકલા બેસી ગયા છે હાલો થારી વાટકા આપી દો તો સારું હાલો અમે હવે પાવભાજી ખાઈ લઈ ગરમ ગરમ અને બાકી તો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈશું તો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વ્યુઅર્સ હોય તો મારી વ્લોગમાં છે ને કમેન્ટ કરજો કે શું આમ નવું કંઈક આપણે વ્લોગમાં ફ્રેન્ક વિડીયો કરી કે પછી કાંઈ પણ નવું એડ કરીએ તો સારું ચાલો તો આજનો વ્લોગ અહીંયા સુધી તો બાય બાય